નમસ્કાર. નવજોત અંધજન મંડળ એ દર મહિને રાશન કીટ આપે છે જે જરૂરિયાતમંદ દૃષ્ટિહીન પરિવારો છે એમને, અને એ પણ મફત. કે આ સેવા શરૂ થઈ ત્યારે બહુ નાના પાયે હતી. 2016માં ત્યારે ફક્ત 20 પરિવારો હતા. ફક્ત 20? હા, ફક્ત 20. વિચાર તો કરો. બરાબર, 20 પરિવારોથી શરૂઆત, અને હવે એટલે કે 2025માં ખ્યા વધીને 600થી પણ વધુ પરિવારો સુધી પહોંચી ગઈ છે. આ વૃદ્ધિ જુઓ તો એ ખાલી સંસ્થા સફળ છે એમ નથી કહેતી. એનાથી બે બીજી મોટી વાતો સમજાય છે. એક તો કે સમાજમાં ખરેખર જરૂરિયાત કેટલી ઊંડી છે આ દૃષ્ટિહીન પરિવારો માટે, અને બીજું કે જ્યારે કોઈ નિષ્ઠાથી કામ કરે ને તો લોકો એટલે કે સમુદાય કેવો સરસ પ્રતિભાવ આપે છે. મોટા ચિત્રમાં જોઈએ તો નાની શરૂઆત પણ કેટલી મોટી અસર કરી શકે છે સમય જતા. એનું આ ઉદાહરણ છે. પણ આટલી ઝડપથી આટલો વધારો, એની પાછળ શું કારણો હશે? ખાલી જરૂરિયાત વધી એટલે, કે પછી સંસ્થાની પોતાની કાર્ય કરવાની રીત, એમની પહોંચ વધારવાની ક્ષમતા એ પણ એટલી જ અસરકારક હશે? સંસ્થાનું કામ કેટલું પારદર્શક છે, એમના જે સ્વયંસેવકો છે એ કેટલા સમર્પિત છે, હા, લાભાર્થીઓ સુધી પહોંચવાની એમની રીત કેટલી અસરકારક છે, અને સૌથી અગત્યનું, લોકોનો વિશ્વાસ એમણે કેવી રીતે જીત્યો. જ્યારે લોકોને દેખાય કે એમનું દાન ખરેખર સાચી જગ્યાએ વપરાય છે તો તેઓ વધુ મદદ કરવા પ્રેરાય. બરાબર. હા, ચોક્કસ. આ બધું ભેગું થાય ત્યારે જ આવી વૃદ્ધિ શક્ય બને. જો કોઈ મદદ કરવા માંગતું હોય, આ સારા કામમાં જોડાવા ઈચ્છતું હોય, તો સીધો જ નવજોત અંધજન મંડળનો સંપર્ક કરી શકે છે અને પોતાની શક્તિ મુજબ દાન આપી શકે છે. કે નાનું દાન પણ બહુ જ મૂલ્યવાન છે. ઘણીવાર કેવું થાય, લોકોને લાગે કે હું ક્યાં મોટી રકમ આપી શકવાની છું. હા, એટલે સંકોચ થાય લોકોને. બરાબર. પણ અહીં સ્પષ્ટ કહ્યું છે કે દરેક ફાળો ભલે ને નાનો હોય એ ગણાય છે, એ મહત્વનો છે. અને આગળ એમ પણ કહ્યું છે કે દાન આપનારને અંધજનોના આશીર્વાદ મળે છે. નવજોત અંધજન મંડળ 2016થી કામ કરે છે, દૃષ્ટિહીન પરિવારોને રાશન કીટ પહોંચાડે છે, અને એમાં એમણે જબરદસ્ત વૃદ્ધિ કરી છે. 20 પરિવારોથી શરૂ કરીને આજે 600થી વધુ પરિવારો સુધી પહોંચ્યા છે. આ આખી સફર સમાજની જરૂરિયાત પણ બતાવે છે, અને સાથે સાથે લોકોનું જે ઉદાર ટેકો મળ્યો છે એ પણ દર્શાવે છે. અને આ કામ ચાલુ રાખવા તેઓ હજુ પણ સમાજના સાથ સહકાર પર આધાર રાખે છે.